નમસ્કાર દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. આમ જોઈએ તો હવે ગુજરાતની અંદર આમ જનતા, આમ નાગરિક આ ભારતીય જનતા પાર્ટીથી થાકી છે. આપણે લોકડાઉન સમયની વાત કરીએ તો લોકડાઉન વખતે લોકો એટલા પરેશાન હતા, દુઃખી હતા. કોઈને એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હતું, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હતું, કોઈ બીમાર હતું, તકલીફમાં હતું. ત્યારે એ સમયે સોસાયટીએ નોંધ લેવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક કઈ કોર્પોરેટર કે ધારાસભ્ય તમને દેખાયા હોય તો કહેજો મને. વિસ્તારના સામાજિક આગેવાનો, ચેરિટેબલ ટ્રસ્ટના અમુક સામાજિક આગેવાનો ખૂબ લોકોની વારે આવ્યા, લોકોની મદદ કરી. પણ ભારતીય જનતા પાર્ટીનો એક કઈ નેતા તમારી સોસાયટીમાં આવીને પૂછ્યું હોય તો મને કહેજો કે ભાઈ સોસાયટીમાં કોઈને કાંઈ તકલીફ હોય, કોઈને કાંઈ અર્જન્ટ એવી તકલીફ હોય કે ભાઈ સુરતથી ગામડે જવું જ પડે એમ હોય તો મને વાત કરજો. કોઈ પણ જગ્યાએ અટવાવ તો મને કહેજો, મને ફોન કરજો. આવું એક પણ ધારાસભ્યએ કોઈ સોસાયટીમાં જે નહીં કીધું હોય. એમ છતાંય 2022ની ચૂંટણીમાં આપણે ગુજરાતની અંદર 156 સીટ આપી. ત્યારે ક્યારેક એવું થાય કે ભાઈ જનતાએ આ માગે છે, જનતાએ આ માગે જ છે. જે દુઃખી થાય છે, હેરાન થાય છે, એ જનતાને જોતું જ છે એવું લાગે ક્યારેક. પણ હવે લોકો જાગૃત થવા માંડ્યા, સમજ્યા? જે રીતે આ બધા વ્યક્તિઓએ વાત કરી છે તમે એકવાર ખાસ સાંભળો એ લોકો શું બોલે છે. અને તમને લાગે તો વિડીયોને આગળ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે. પેપર ફોડ સરકાર સારી. બીજી વસ્તુ, હવે ગુજરાતની અંદર એવું ઝાડુ ચાલવાનું છે. એ અત્યારે ગુજરાત રાજ્યની અંદર શું સ્થિતિ છે? કોરોનામાં કેટલા લોકો ભાજપવાળા કેટલા નીકળેલા બહાર. આજે લોકો તડપતા હતા, લોકો મરતા હતા, બાટલા નતા મરતા, ખાટલા નતા મરતા. કયા ભાજપવાળા નેતા બહાર આવીને ઉભા રહી ગયા અને કલેક્ટર સાહેબને કીધું? આજે કલેક્ટર સાહેબના જોડે આમ જનતા લડીને એમને પોતાના ખાટલા મેળવ્યા છે ને ઇન્જેક્શનો મેળવ્યા છે. બાકી કોઈ ભાજપવાળો નેતા લાવો, એક વિડીયો લાવો મારી સામે. અમે નીકળ્યા છીએ, અમે આમ જનતા તરીકે અમે બહાર નીકળેલા અને હોસ્પિટલ ઉપર જઈને ઝઘડીને અમે ખાટલા ને બાટલા ને બધું પહોંચાડેલું. ભાજપની સરકાર 27 વર્ષથી નિષ્ફળ છે, ફેલ છે. એમને કશું જ નથી કર્યું. સાહેબ, પહેલી તો વાત કે ગુજરાતનું આપણે જે હાલમાં તત્કાલીન જે ઇલેક્શન છે ને એ ગુજરાતના મુદ્દાઓ ઉપર લડાવવું જોઈએ. ગુજરાતના મુદ્દાઓમાં પહેલી વસ્તુ છે કે વિદ્યાર્થીઓને પેપર ફોડ સરકાર સારી. બીજી વસ્તુ જો સાહેબ, બીજું 6000 કરતો વધારો પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવશે. આરોગ્ય કેન્દ્રની તમે વાત કરો તો પીએચસી સેન્ટરમાં સિવિલ સેન્ટર છે, મેન હોસ્પિટલો રહી તો એમઆરઆઈ નો મશીન નહીં. આ લોકો 27 વર્ષથી વિકાસની ખોટી વાતો કરી અને ડફોળ બનાવી ગયા છે. હવે ગુજરાતની અંદર એવું ઝાડુ ચાલવાનું છે કે એનો જવાબ આખું સાફ કરી દેવાનું છે. બીજું, તમે આરોગ્યની વાત કેમ કરતા નહીં? તમે સસ્તા શિક્ષણની વાત કેમ કરતા નહીં? તમે રોજગારની વાત કેમ કરતા નહીં? તમે મોંઘવારીની વાત કેમ કરતા નહીં? અત્યારે સાહેબ ગરીબ વ્યક્તિને ઘરનું ઘર કઈ રીતે ચલાવવું એ મહિનો આવે ને એટલે વસ્તી હેચી જાય. આપનું શું માનવું? આપવાની વાત જ ખોટી આવે છે. આ બજેટ ક્યાંથી લાવવાના લોકો? પહેલા એ લોકો જાહેર કરવું જોઈએ. હું જવાબ આપું. જો મફતે તમારે જુઓ કે વાર્ષિક 2.5 લાખ કરોડનું બજેટ, એમાં આપણે નોમિનલ ગણીએ ને તો 40% ભ્રષ્ટાચાર થાય. આટલો રૂપિયો બચે. મેહોણાની ખાલી જંત્રીની આવક તમે ગણો, રોજના સ્ટેમ્પ થઈ ને તો 50 લાખ રૂપિયા રોજની પર ડે ની આવક. સરકારના આવકના સ્ત્રોત નહીં. અને ફોરેન કલ્ચર જુઓ તમે, દરેક દેશમાં આપણા પ્રાથમિક શિક્ષણની વાત અને આરોગ્યની વાત લોકોને મળવું જોઈએ. અને આ થશે તો જ દેશ ઉભો થશે. હવે સાહેબે કીધું કે મફત કેજરીવાલ અહીં ગુજરાતમાં આપશે ક્યાંથી? તો આ સવાલ એમને આટલું કરવાની હિંમત કરી તો આજે મોદી સાહેબ 500-700 કરોડના કમલમો બનાવે છે. આખા ઇન્ડિયાની અંદર 500 થી 700 બનાવવાના છે. એ પૈસો ક્યાંથી આવશે? 10 લાખ કરોડ જે ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું એ પૈસો ક્યાંથી આવશે? એ કદી સવાલો કરવાની હિંમત નહીં બતાવી અત્યારે. એટલે પબ્લિકને બધી જે પરિવર્તન ઈચ્છે છે એ બધું ગણતરી કરીને જ પબ્લિક બેઠી છે કે વોટ વેચાઈ ના જાય એનું ધ્યાન રાખો. કારણ કે આ મોસ્ટ ઓફ છેલ્લા 30 વર્ષમાં આ વખતે જેવું છે કે ત્રીજી પાર્ટી પણ એટલી મજબૂત આમ આદમી પાર્ટી આવી છે. પણ એકવાર 27 વર્ષે સરકાર બદલવી જોઈએ. 27 વર્ષમાં સિસ્ટમ બની ગઈ હશે, કોન્ટ્રાક્ટર સાથે, પ્રાઇવેટ મોટી કંપની સાથે બધાનું એટલું મેચિંગ થઈ ગયું હશે. એકવાર નવી સરકાર આવે તો સિસ્ટમ
આખી ચેન્જ થાય, કઈ પ્રોબ્લેમ નથી ગેસના બાટલાનો કે કોઈ પણ વસ્તુનો, તો ઓલરેડી બીજેપી ને સપોર્ટ કરે છે. ગરીબ મધ્યમ વર્ગને વિચારવાનું છે કે આપણે 5 વર્ષ પછી શું કરવું. પ્રાઇવેટની નર્સરીની ફી અત્યારે 25-30 હજાર રૂપિયા છે, તો હવે સારા છોકરા તેમાં જ ભણવાના છે. પણ તમારા છોકરાને પછી જે દિલ્હીમાં જે વાત થાય છે કે કલેક્ટરનો છોકરો અને રિક્ષા ડ્રાઈવરનો છોકરો પણ એક જ સ્કૂલમાં ભણે છે, તો આપણે પણ અહીંયા પોઝિશન લાવવી કે આમનામ ચલાવવા દેવું છે. આપણા ગરીબના છોકરા ભલે કે આંગણવાડીમાં ટાઈમ પાસ કર્યા રાખે અને સારા છોકરા સારું એજ્યુકેશન લીધે રાખે, એટલે એના કરતા 5 વર્ષ એક માટે ચેન્જ કરવી જોઈએ. પરિવર્તન થવું જોઈએ, કેમ કે 27 વર્ષથી જે થઈ રહ્યું એ તો જોઈ છે પબ્લિકે. પબ્લિક કંટાળી ગઈ હવે, બરાબર. રોડ એવા થાય જયારે નેતાઓ તારે જ હારા થાય, પછી તો મકોડા ભાઈ જાય. પેલા 700 રૂપિયા તેલનો ડબ્બો મળતો હતો, પૈસા વાળા તો લઈ લે 2700 રૂપિયા ડબ્બો. હવે અમારા ગરીબોને શું લેવાનું સર? 2700 રૂપિયા એક તો મહિનાના 10,000 કમાતા હોય, ઘરનું ભાડું આ તે 2700 નો ડબ્બો લાવવો ક્યાંથી અમારે? આમ આદમી પાર્ટીના જો એક તો એરા શિક્ષિત છે, એક તો કેજરીવાલ, અને એરા કઈક નવું કરશે, એક તો વિચારીને આયા છે ને આગળ ભવિષ્ય. હું માનું છું કે એકવાર ચેન્જીસ થવો છે ગુજરાતની અંદર. જે છેલ્લા 28 વર્ષથી જે રીતે અત્યારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને જે રીતે ઘણી બધી જગ્યાએ તકલીફ થાય છે, જેમ કે યુવાન જે છોકરાઓ છે એને જોબમાં પ્રોબ્લેમ છે. બીજું કે મન પડે ત્યારે જે સીએમ માં ખાસ કરીને તો આપણી જે ગુજરાત ની અંદર જે સીએમ ની 5 વર્ષની અંદર 3 સીએમ બદલી ગયા. મેઇન પ્રશ્ન તો એ છે કે જયારે જેને ઈચ્છા પડે ત્યારે બેસાડી દે છે, જયારે જેને ઈચ્છા પડે ત્યારે ઉતારી દે છે. એટલે આ કઈ વસ્તુ કઈ નાના મોટા કઈ ખેલતો છે નહીં. અને ગમે જેને એક્સપિરિયન્સ નથી એ માણસને ગમે ત્યાં ચડાવી દે છે, બિન એક્સપિરિયન્સ વાળો માણસ છે એને ઉતારી દે છે. એટલે આ લોકો શું કરવા માંગે છે આગળ મને કઈ સમજાતું નથી. જેવા કે પેલો મુદ્દો તો એ લોકોની અંદર જ અંદર ખબર નથી કે કોણ આવશે કોણ નહીં. બીજા નંબરમાં પ્રધાનમંત્રી જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ ગુજરાત ચલાવે છે કે અહીંના જે સીએમ છે જે એ ગુજરાત ચલાવે છે એ ખ્યાલ આવતો નથી. તમે કોઈ બી એ લોકોને ક્વેશ્ચન કરો. હું તો એવું કહું છું નરેન્દ્ર મોદી સાહેબ એકવાર તો પ્રેસ કોન્ફરન્સમાં આવે, મીડિયાની સામે આવે, પબ્લિકની સામે આવે. ખાલી હાથ ઊંચા કરીને જવાથી કોઈ વસ્તુ સારી થઈ ગઈ એવું હું સાબિત નથી થતું, કે બે વસ્તુ કહેવાથી કોઈ સારું થઈ ગયું એવું નથી. અને એ કોઈ બી જગ્યાએ જાય, એ જુનાગઢ ગયા હતા, કાલે એમનો શો હતો ધોરાજી, સોમનાથ, એ મોટી વાતો કરે છે, 18,000 કરોડનું પેકેજ જાહેર કરે છે, પણ હકીકતમાં એ ગ્રાઉન્ડ લેવલે પહોંચે છે કે નહીં? તમે એકવાર તો એ વસ્તુ તો જોવો. જે ખાલી વાતો કરવાથી કોઈ કામ નથી થતા. અને ગુજરાત પહેલેથી સમૃદ્ધ હતું, છે અને રહેશે. એની અંદર કોઈ સસ્તા, તમે સમજો કે ચોમાસાની અંદર જયારે પણ તમે જોવો છો 28 વર્ષથી અમદાવાદની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો તો મને બતા. જે પાણી જે જગ્યાએ ભરાય છે એ જ વસ્તુ સેમ થાય છે. નવા નવા બ્રિજો બને છે પણ સાથે સાથે તૂટે છે, એની વસ્તુ કોઈ જોતું નથી. હું ખાસ કરીને કહીશ કે આમ આદમી પાર્ટી જરૂરી છે, કારણ કે એને શિક્ષણ માટે દિલ્હીમાં બહુ સારું કામ કર્યું છે. આરોગ્યને લઈને જે વસ્તુ કરેલી છે જે હજી ગુજરાતમાં પોસિબલ નથી. આજે તમે જો 700 કે 800 સ્કૂલો ગવર્મેન્ટની બંધ થઈ ગયેલી પડી છે ગુજરાત, સમજો કે જેની અંદર છત નથી, કોઈ દિવસ બેન્ચીસ ચેન્જ થઈ નથી. અને ત્યાંની મેં પર્સનલી વિઝિટ કરેલી છે 1-2 સ્કૂલો, હું નામ અત્યારે ભૂલી ગયો છું, પણ ત્યાં સ્વિમિંગ પુલની ફેસિલિટી છે સાહેબ. ગવર્મેન્ટ સ્કૂલમાં સ્વિમિંગ પુલ, એ જોઈને તો આપણી પ્રાઇવેટ સ્કૂલમાં બી સ્વિમિંગ પુલ નથી. સિરિયસલી ત્યાં ગવર્મેન્ટ સ્કૂલોની અંદર સ્વિમિંગ પુલ હતું. એ જોઈને મને એવું થયું કે કાશ હું અહીંયા ભણ્યો હોત. આ મોરબીનો હમણાં કાંડ બન્યો તો એટલી જ બધી એને દિલગીરતા હોય છે, તો એ એની સભાઓ કેમ બંધ નથી કરતા? 2 દિવસ માટે એને સભા કેમ બંધ ના કરી? એના માટે કોઈના માટે કોઈ હોતું નથી, પણ જે કામ કરે છે એને કઈ રીતે બંધ કરવા એ આ લોકોનો મેન ઉદ્દેશ છે. સેકન્ડ નંબરમાં હું તમને એક વાત કરીશ, LIC જેવું LIC આપણું વેચી નાખ્યું છે. 20% જે LIC, જે RBI ને જયારે પૈસાની જરૂર હોય ત્યારે LIC એને પ્રોવાઈડ કરતું હતું, એ જે 20% ગ્રોથ એ વેચી નાખ્યો છે. 7 એરપોર્ટ વેચી નાખ્યા છે, રેલવે વેચી નાખી છે. એટલે હજી તો કેટલું વેચાશે હજીના આવનારા વર્ષોમાં એનો કોઈ આન્સર નથી. બીજું ઘણું બધું કચ્છની અંદર થઈ રહ્યું છે, એમાં કોઈ જવાબ આપતું નથી. અત્યારે યુવા વર્ગ જે અત્યારે ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાવા માંડ્યા છે ઇન ગુજરાત. જે પંજાબની જે સ્થિતિ હતી જે ભાજપના ટાઈમમાં, એ સેમ સિચ્યુએશન હાલ ગુજરાતમાં પણ અહીંના ગૃહમંત્રી હર્ષભાઈ તો એવું કહી રહ્યા છે કે અમે લોકો પકડી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં આવી રહ્યું છે, એટલે સારી બાબત છે, એ રીતે ગણાવી રહ્યા. તમને શું લાગે? તો પકડાયેલા માણસો તો હજી સુધી તમારે ન્યૂઝ ચેનલમાં પણ અમે જોયેલા નથી, કે કોઈ બીજી ન્યૂઝ ચેનલમાં જોયું નથી કે આ લોકોને પકડ્યા છે. એ પોર્ટ ઉપર અંદર જઈ નહીં શકતા ને જોવા માટે અંદર જઈ નહીં શકતા. આજથી સુધી પોર્ટની અંદરની એક બાઇટ બી મેં ક્યાંય જોયેલી નહીં કે કોઈ માણસ. અત્યારનો યુવા વર્ગ અને કેટલા 1000 કરોડનું આવે છે સાહેબ કૌભાંડ, એ તો તમે જુઓ. પણ કેટલા 17,000 કરોડનું ડ્રગ્સ આવે છે, કોઈને ખબર નહીં. ત્યાં કોઈ ઈડી નથી આવતી, ત્યાં કોઈ બીજી કોઈ વસ્તુ નથી આવતી, ત્યાં કોઈ જ નહીં, કેન્દ્રમાંથી કોઈ જ વસ્તુ નહીં.